માઇક્રોબેક્ટેરિયમ વેકે એ નામનું એક બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયાનો રોલ શું છે ખબર તમને? આ બેક્ટેરિયા આમ તો સોઇલમાં રહેતા હોય, એટલે કે જમીનમાં, પણ એરબોર્ન થવાની શક્તિ છે એનામાં. પવન આવે તો જમીનમાંથી ઉડીને એ હવામાં પણ જાય. એ આપણા શ્વાસમાં આવે એટલે સાયન્ટિફિક રિસર્ચ પ્રમાણે તમારા સ્ટ્રેસ અને એન્ઝાયટી ઓછા કરી શકે છે. આ બેક્ટેરિયા ખાસ કરીને અત્યારે તો હવે આટલું બધું કન્સ્ટ્રક્શન થતું હોય, જમીનો ખોદાતી હોય ને ધમધોકાર બધા કામ ચાલતા હોય, એની વચ્ચે પછી એનું અસ્તિત્વ ઓછું હોય. એટલે અત્યારે તમે જોજો, તમે હિલ સ્ટેશન ઉપર જાઓ ને ફ્રેશ હવા મળે ને, તમે આમ આહલાદકતાનો અનુભવ કરો છો. હા કે ના? તમે હિલ સ્ટેશન ઉપર જાઓ ને ફ્રેશ એર હોય ને, તમને આમ મજા આવે છે. એ જે મજા આવે છે ને, ઓક્સિજન તો એનો એ જ છે, પણ ત્યાં આ માઇકોબેક્ટેરિયમ વેકે બેક્ટેરિયા એ હવામાં હાજર છે. એ શ્વાસમાં જાય છે ને, એટલે તમારું ડિપ્રેશન, સ્ટ્રેસ અને એન્ઝાયટી ઓછા કરવાની તાકાત આ બેક્ટેરિયામાં છે, જે આપણામાં નથી. આપણા તણાવ ને આપણા એન્ઝાયટી ઓછા કરવાની તાકાત જે આપણામાં જ નથી, એની લીધે લોકો આપઘાત કરે છે આટલા બધા. એ તાકાત આ બેક્ટેરિયામાં છે. બીજી સાયન્ટિફિક રિસર્ચ આ બેક્ટેરિયા ઉપર થઈ. આટલું નાનું બેક્ટેરિયા છે ને તમારી યાદ શક્તિ વધારવાની ક્ષમતા છે. આ બેક્ટેરિયા પાસે તાકાત છે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારી શકે છે. આટલું નાનું બેક્ટેરિયા આંખે તો નજરે ના ચડે. મેં કહ્યું એમ કરોડો બેક્ટેરિયા ભેગા થાય તો સોયના એક ટીપ ઉપર સમાઈ જાય, એટલા નાના છે. પણ એ તમારો એન્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશન દૂર કરી શકે છે, તમારો મેમરી પાવર વધારી શકે છે, અને તમારી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ કરી શકે છે. આ ત્રણ એટલે કેટલા મોટા લાભ થયા. આ વાત પરથી એટલી જ વાત સમજવાની કે આ સમગ્ર અસ્તિત્વમાં નાનામાં નાનું બેક્ટેરિયા પણ આપણને આટલું મોટું મદદરૂપ થઈ શકતું હોય, તો આપણે દરેક અસ્તિત્વનો આદર કરતા શીખવો જોઈએ.